लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ગણપતિ બાપા અને એમના પૂજ્ય પિતાજી દેવાધિદેવ મહાદેવ કૈલાસમાં સાધુ સંતો અને દેવી દેવતાઓની હાજરીમાં સૌથી વધારે પ્રિય છે સંકીર્તન. રામાયણમાં બાલકાંડમાં તુલસીદાસ ગોસ્વામી મંગલાચરણ પ્રણામ કરતા કહે છે, મહામંત્ર સોઈ જપત મહેશુ કાશી મુક્તિ હિત ઉપદેશુ. કાશી વિશ્વનાથ જે કાશીમાં રહી અને કલ્યાણ કરે છે, મુક્તિ આપે છે, એ મહાદેવ મહામંત્ર જપત મહેશ. એ મહાદેવ શું કરે છે? કૈલાસમાં મહામંત્રનું જપ કરે છે, કીર્તન કરે છે. મહામંત્ર કોને કહેવાય? આપણા વેદમાં સ્પષ્ટ વર્ણન છે કે જેમાં 16 હરિના નામ 16 અક્ષર હોય. ઇતિ ષોડક્ષર નામના. અને જે કળિયુગનો સર્વશ્રેષ્ઠ તારક મંત્ર છે. ના અત પરતરો, આનાથી શ્રેષ્ઠ કોઈ બીજો મંત્ર નથી. સર્વ વેદેશુ દ્રશ્યતે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, મેં યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, અથર્વેદ બધા ખોલી લીધા. કળયુગમાં, આ યુગમાં, સતયુગમાં હતા પણ આ કળયુગમાં સર્વશ્રેષ્ઠ મંત્ર ના અત પરતરો, આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. તો બ્રહ્માજી આ વાતને કહે છે અને મહાદેવ એમના જીવન ચરિત્રમાં કે ને યદ્યદ આચરતી શ્રેષ્ઠ. ગીતામાં ગોવિંદ કહે છે કે જે શ્રેષ્ઠ મહાપુરુષો આચરણ કરે એ પાછળવાળા શીખે. નહીં તો ભગવાન કૃષ્ણને કાંઈ જ કર્મ કરવાની જરૂર નથી. ગીતામાં કૃષ્ણ એમ પણ કહે છે, નમે કર્માણી લિંપંતી. હે અર્જુન, કોઈ કર્મ મને બાંધે નહીં. નમે કર્મ ફલે સ્પૃહા, અને મને કોઈ કર્મ કરવાની ઈચ્છા પણ નથી. તો પછી અર્જુન કહેતો, હું કામ માથાકૂટ કરો? દ્વારિકા હસ્તિનાપુર દોડા તો કરો છો. આપણે જેમ ભાવનગરથી બોટાદ કરો છો, ધોળા તો કર્મ કરવાની જરૂર નથી ને ઈચ્છા નથી, તો હું કામ કરો છો? ભગવાન તો કર્મ તો ચાલુ જ છે. તો કૃષ્ણ કહે છે, મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશ. હે પાર્થ, હું જગત ગુરુ તરીકે આખા જગતના લોકોને, મનુષ્યોને શીખવાડું છું કે આવી રીતે નીતિથી, પ્રીતિથી સત્કર્મ, ધર્મ કર્મ કરાય. લોકો મને જોઈને શીખે. નહીં તો મારા સંકલ્પથી સૃષ્ટિ થઈ જાય, મારે કંઈ કરવું ન પડે. ન તસ્ય કાર્ય કરણમ ચ વિદ્યતે. શ્વેતા સ્વરૂપનિષદ. ભગવાન કે મારે કાંઈ કરવાનું જરૂર, છતાં હું કરું છું. કેમ? લોકોને શીખવાડવાનું. તો મહાન પુરુષો, આ બધા દેવતાઓ પોતાના જીવનથી માનવ સમાજના મહામંગળ માટે, કલ્યાણ માટે આ કર્મ કરે છે. અને આ કર્મને દિવ્ય કર્મ કહેવાય છે. અને આપણા કર્મ
હલવાડે એવા હોય છે અને એમના કર્મો મુક્ત કરે એવા હોય છે. એટલે આપણે ભગવાનના ભક્તોના ગુણ ગાઈએ કે જેમના કર્મો આપણને કર્મ બંધનથી મુક્ત કરે છે. તો બહુ શાંતિથી તમે બેઠા છો અને જમીન આવ્યા હોય તો હોવાની પણ સુવિધા થઈ જાય. તો ગણપતિ દાદાના સાનિધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ, રાધા, સીતારામના થોડા 5-7 મિનિટ સંકીર્તન કરી અને થોડું આપણે કાઠિયાવાડમાં કહે ને પરણે અને ગવાય એમ જેના ચરણો હવે એના જ ગુણ ગાશું અને એનાથી કંઈક શીખશું અને એમના આશીર્વાદથી આપણા જીવનમાં શક્તિ, ભક્તિ, ભાવ, પ્રેમ વધે એવી પ્રાર્થના કરશું. તો તમે બધા જાગશો? બસ આપણે તો એટલું જ કરવાનું કે જાગીએ બસ. થેન્ક યુ. બહુ સરસ મહામંત્ર જપત નહીં છે. કૈલાસમાં પણ કીર્તન થાય છે અને ગણપતિ દાદા રામાયણ ભાગવતના આધારે હું બોલું છું. એમાં લખ્યું છે કે કીર્તનના બહુ પ્રેમી છે, એમને બહુ ગમે છે. તો દાદા રાજી થાય, વાતું ગામની કરે એ નથી રાજી થતા. ભગવાનના ગુણ ગાવાથી પ્રથમ પૂજનીય ગણાધ્યક્ષ ગજાનન ગણપતિ મહારાજ ગણેશજી પ્રસન્ન થાય છે. તો આપણે એમની પ્રસન્નતાને આપણા એમના આશીર્વાદ અર્થે કીર્તન કરીએ થોડું. ઓકે. જય રાધા માધવ કુંજ બિહારી જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જના વલ્લભ ગિરિવરધારી જય ગોપી જના વલ્લભ ગિરિવરધારી યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યમુના તીરા વનચારી યમુના તીરા જય રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી
राधा माधव जय कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। प्रेम से राधे। हरे राम हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्णा कृष्णा कृष्णा
हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरिहराय नमः, कृष्ण यादवाय नमः, हरिहराय नमः, कृष्ण यादवाय नमः, यादवाय माधवाय केशवाय नमः, यादवाय माधवाय केशवाय नमः। गोपाल गोविंद राम श्री मधुसूदन, गोपाल गोविंद राम श्री मधुसूदन, गिरिधारी गोपीनाथ मदन मोहन, गिरिधारी गोपीनाथ मदन मोहन, श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता, हरि गुरु वैष्णव भागवत गीता, श्री रूप सनातन भट्ट रघुनाथ, श्री जीव गोपाल भट्ट दास रघुनाथ। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे राम
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જય રાધા મુરલીધર રાધા મુરલીધર રાધે. નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ युग धर्म हरि नाम संकीर्तन की. श्रील प्रभुपाद की. निताय गौर हरि प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. धन्यवाद आप सौ भगवानना पुनीत मंगलमय नाम संकीर्तन में साथ सहयोग आप्यो. श्रावण महीनो पूरो थई गयो के चाले छे? भादरवाला मतलब उपवास नहीं तमारे तो कीर्तन तो ढीला ढीला. आमां केम मने एम थयुं उपवास हशे એટલે બળ નહીં કરતા. તો સરસ પાવન પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ભગવાનના દેવી દેવતાઓના, ભગવાનના વાલા વૈષ્ણવોના, ભગવાનની દિવ્ય શક્તિઓના આવિર્ભાવ ઉત્સવો ચાલે છે. અને વેદોમાં પણ જેની વ્યાખ્યા છે અને લોકમાં પણ જેને પૂર્ણ મહત્વ દેવાય છે. અત્યારે તો આ 10 દિવસ ગણપતિ દાદાના હાલે છે. પછી એમના માતાજીના આવશે નવરાત્ર. આખો મહિનો શંકર દાદાએ રોકી લીધો. પછી 10 દીકરા રોકે છે. પછી 10 દિવસ એટલે માતાજી આખો પરિવાર કૃપા કરવા માટે આપણી બધા ઉપર ભક્તિ, શક્તિ, દયા, કૃપા વરસાવવા માટેના મહિનાઓ છે. અને આખો પરિવાર કૃષ્ણ પ્રેમી છે. એટલે વૈષ્ણવો માટે ગુરુ છે, ગુરુ આ બધા, જેમના આશીર્વાદથી આપણે કંઈક ભગવાનને વાલા બની શકશું. તો થોડી ગણેશ પુરાણ, શિવ પુરાણ, ભાગવત અને રામાયણનું કોકટેલ મિશ્રણ કરીને થોડી કથા કરશું. બધામાંથી થોડું થોડું લઈને ગણપતિ દાદાના ગુણોના માધ્યમથી ભગવાન પ્રત્યે આપણી પ્રેમ, ભક્તિ, ભાવના વધે એવી સરળ અને સરસ વાતો સંતોએ શાસ્ત્રોમાં કરી છે. એનું ચિંતન, મનન, મંથન કરશું. એ પહેલાં આપ સૌને મારી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્મા ભગવાન યોગેશ્વર દ્વારિકાધીશ કૃષ્ણને અને એમની કૃપાનું પ્રતિનિધિત્વ કરતા આપ સૌના ગુરુ, વૈષ્ણવ, સંતોને, આપણા કુળદેવી, કુળદેવતાઓને પ્રાર્થના કરીએ કે આપણને એવી સુંદર બુદ્ધિ આપે કે આ ભગવાનની લીલા, ભગવાનનું જ્ઞાન આપણે સરળતાથી સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ. એ માટે ભગવાન, ગુરુ, વૈષ્ણવોને પ્રાર્થના કરીએ. અને એ પ્રાર્થનાને સંતો મંગલાચરણ કહે છે
કે એ કરવાથી આપણું મંગળ થાય છે, કલ્યાણ થાય છે. તો આપ સૌને દાસની વિનંતી છે કે ધ્યાનથી સાંભળો અને પ્રેમથી બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમ ઉદીરયે. શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાયે તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. વક્રતુંડ મહાકાય કોટિ સૂર્ય સમપ્રભ. ભગવાન શ્રી ગણપતિની આરાધના ઉપાસના સમગ્ર ઋષિ દેવ જગત અને મનુષ્યો કરે છે, પણ એમની પાછળ ઘણા રહસ્યમય સિદ્ધાંતો અને કથાઓને પણ જાણવી જરૂરી છે. કોઈ પણ ઉત્સવ હોય એનો પ્રાણ, એનું મહત્વ છે કે એમની મહિમાને જાણવી. આપણે કોઈ દેવતાની આરતી કરીએ છીએ, એમને કંઈ અર્પણ કરીએ છીએ, તો શાસ્ત્રોથી હોવું જોઈએ, સંતો ઋષિમુનિઓની આજ્ઞા પ્રમાણે હોવું જોઈએ, અને એમના સેવા પૂજામાં અપરાધ રહિત એમની કૃપાને પામવી જોઈએ. અને એની માટે સૌથી મહત્વનું ઉત્સવમાં છે કથા, સત્સંગ. આ કરશું તો જ આપણને જાણવા મળશે, રાઈટ. ભગવાન શ્રી ગણેશજી વિશે ઘણી બધી વાતો છે. અમુક વાતોનું આપણે મેં કીધું એમ આસ્વાદન કરશું. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સર્વ કાર્યેષુ વિઘ્ન તસ્ય ન જાયતે. ગણપતિજી વિશે સર્વપ્રથમ ભગવાન વેદવ્યાસ લખે છે કે ગણપતિ દાદાનું સ્મરણ ક્યાં ક્યાં કરવું જોઈએ. તો પહેલું કે છે વિદ્યા આરંભે, વિદ્યાને ભણવાનું પ્રારંભ કરો ત્યારે વિદ્યારંભે. બીજું વિવાહે,
લગ્ન સમયે પ્રવેશે, કોઈ ઘરમાં પ્રવેશ કરો છો, કોઈ સ્થાનમાં પ્રવેશ કરો, નિર્ગમે કોઈ જગ્યાએથી પ્રસ્થાન કરો છો, સંગ્રામે પાડોશિયારે બાંધો છો ત્યારે ગણપતિ દાદાનું સ્મરણ બધે સર્વ કાર્ય, કોઈ પણ કાર્ય તમે કરો અને જો ગણપતિનું સ્મરણ કરો, વિઘ્ન તસ્ય ન જાયત, એને વિઘ્ન નડશે નહીં. એટલે રામાયણમાં ગોસ્વામીજી કહે છે કે રામચંદ્રજી જ્યારે ધનુષ લેવા ઊભા થયા તો ઓલા બીજા રાજાઓએ ગણપતિને જ પ્રાર્થના કરી કે ધનુષ આનથી તૂટવું ન જોઈ, હું 1000 લાડવા ધરાવીશ. તમે સાંભળ્યું છે બાપુની એની કથામાં. તો ગણપતિ બાપા ઉપર વિચાર કરે કે ધનુષ મારા બાપાનું, શિવજીનું હતું ને, અને ઘરના છોકરાને જ ધંધે લગાડવાનું, બાપાનું તોડવામાં કે નહીં એમાં. ઇવન તુલસીદાસજી ત્યાં સુધી લખે છે કે રામ જ્યારે ધનુષ પાસે ઊભા રહ્યા, એકદમ સરળ સહજ મનોહર મૂર્તિ, અભિમાન તો હતું નહીં, ઠાકુર મર્યાદા સરકાર હતા. તો સહજ સિમ્પલ એકદમ, સહજ હિ સલ ચલે સકલ જગ સ્વામી. સ્વામી લખે છે કે સહજ હિ ચલે, આખા જગતના ઈશ્વર છે પણ એકદમ સરળ હાલત. આપણે લોનું ભરતા હોય તો કેટલો પાવર કરતા હોય, અને ભગવાન સહજ હિ ચલે સકલ જગ સ્વામી, મૃદુ મંજુ મત કુંજર ગામી. રામ સિયા રામ જય જય રામ. જંગલમાં કોઈ મતવાલો મદનીઓ હાથી હાલ્યો જતો હોય, એ સભામાં રામ આમ ડરે નથી અને અભિમાનય નથી. નગર આપણે બે હોય, કાં અંદર હું થાય કાં ડર હોય. ઓલા બધા રાજાઓને ડર હતો કે હારું તૂટશે કે નહીં, કારણ કે આગળવાળાથી નથી તૂટ્યું, અને આમ અભિમાન હતો કે અમે વિજયરાજનગરના, એમ થોડું પાવર તો હોય જ ને ગમે એને, પોતપોતાના એરિયાનો હોય એમ બધા. તો રાજાને એમ કે અમે એમ, પણ રામચંદ્રજીને નથી ડર, નથી અભિમાન, એકદમ સિમ્પલ છે. જંગલમાં કેમ મતવાલો હાથી હાલો જતો એમ હાયલા જાય છે. ઉદિત ઉદયગીરી મંત પર રઘુવર બાલ પતંગ. ગોસ્વામી લખે છે કે આકાશમાં પૂર્વ દિશામાં જેમ સવારનો આદિત્ય સૂર્ય ઉગે, એમ ભગવાન રામના શરીરમાંથી ચમક નીકળે છે. સૂર્યવંશના સૂર્ય છે આ, કાંઈ સામાન્ય તો છે નહીં પ્રભુ. પણ જુઓ, સૂર્ય ઉગે સવારમાં, આખા જગતના અંધારા મટાડે, અંજવાળા કરે, પણ ઢોલ નો ટીપે. આપણને જગાડવા ટીપવો પડે ઘરવાળાને, એ વાત અલગ છે. પણ સૂર્ય તો શાંત એકદમ, પણ એ તમારે ઉગે ત્યારે એ ભાનું ઉગે, કંઈ આડા દેવાય આપણે ગામડામાં કે, એ તો અસ્તો રહે જ નહીં. એમ ભગવાન રામ સૂર્યની ઉપમા આપી છે કે તમે કોઈ હિલ સ્ટેશને ગયા હોય ને સનરાઈઝ કે સનસાઇટ પોઈન્ટ જોતા હશો, સનસેટ પોઈન્ટ જવા જાય ને, આબુ ને અમારે માથેરાન, મહાબલેશ્વર, બધે જ્યાં જ્યાં બી હોય, તો એક સૌંદર્ય છે, એક દ્રશ્ય છે. એમ ભગવાન રામ જેમ સવારનો સૂર્ય ઉગતા હોય એમ ધનુષ આગળ ઊભા છે. એમ ગોસ્વામીજી શબ્દોથી આપણને ચિત્ર દેખાડે, ત્યાં લઈ જાય છે કેમેરા. એ જ વખતે સીતાજી ગજાનનમ ગણપતિ બિનહુ બારંબાર, સીતાજી ગણપતિને પ્રાર્થના કરે. ભગવાન રામ સીતાજી સામે મંદ મંદ હસે છે, તો સીતાજીને એમ થયું કે આ કોઈથી નથી તૂટ્યું, આનથી તૂટી જાય તો, કારણ કે એણે તો મનથી માની લીધા હતા એના. અને બાપાએ શરત રાખી હતી જનક રાજાએ કે ધનુષ તોડે તો કોને યાદ કરું? તો મહાદેવને યાદ ન કરી અને સીતાજી કોને યાદ કરે છે? ગણપતિને. રામ વિદેખી વૈદેહી પાવઈ, રામને જોઈ, ધનુષને જોઈ અને સીતાજી ગણપતિને પ્રાર્થના કરે કે હે ગણપતિ, આ તમારા પિતાશ્રીના ધનુષને હળવું નાખો, રામના હાથે ઉપડી જવું જોઈએ. ગણપતિને પ્રાર્થના, ન્યાય ગણપતિની પ્રાર્થના. આ શેની ઉપર વાત થાય છે?
કોઈ પણ જગ્યાએ ગણપતિજીને યાદ કરવાની વાત થાય. હું મારો પોઈન્ટ ઈ જ, વિદ્યારંભે તમે કોઈ વિદ્યાનું કોઈ જ્ઞાનનું પ્રારંભ કરો ત્યારે. બીજું વિવાહ, આમાં તો પાક્કા યાદ કરવા જોઈએ. હલવાવા કોઈ જાતું હોય આમ બુદ્ધિમત્તાથી તો એમાં તો વાસ્તવમાં યાદ કરવા જોઈએ. એટલે તમે જુઓ, કોઈ પણ કંકોત્રી હોય, ગમે એ ધર્મવાળા હોય, આને મોર રાખે કે નહીં? પછી તમે ગમે એ સંપ્રદાયના, ગમે એ ધર્મના, એને અરે મતલબ નથી. એને ખબર છે કે આને રાખવા, કારણ કે જે બેને હાસવતા હોય ઈ દેવ હોય. એમાં એકમાં ઠાકી ગયેલા ને એવું છે. આ રીધી સીધી બેને રાખે છે. એટલે ગણપતિને પહેલા યાદ કરે. મંગળ મૂર્તિ છે. હું તમને થોડીક હળવી રીતે વાત કરું છું. વાત બહુ મહત્વની છે. વિવાહે, હવે રામાયણની એક ચોપાઈ એવી છે, બાલકાંડમાં તુલસીદાસજી શંકર અને પાર્વતીના વિવાહની વાત કરે છે. તમે રામકથા ઉત્સવ, એમાં રામ સીતા વિવાહ પછી થાય. પહેલા કોના વિવાહ થાય? શંકર પાર્વતીના. તો શંકર પાર્વતી મતલબ હસ્તમેળાપ થતો હતો હિમાલયમાં. હું તો જાનમાં નહોતો, તમે હતા કે? પણ આ તુલસીદાસજી હતા એને બધા દેવતાની વચ્ચે. એટલે એ લખે છે કે જેવો હસ્તમેળાપને અગ્નિ પ્રગટાવીને એ બ્રાહ્મણ દેવતા આ બેના ફેરા ફેરવવાના હતા, એ પહેલાં ફેરા નથી ફેર્યા. જે શંકર પાર્વતીના ફેરા નથી થયા એ પહેલાં મુનિ અનુશાસહિ ગણપતિ પૂજયે શંભુ ભવાની. મુનિઓની, બ્રાહ્મણોની આજ્ઞાથી નવ દંપતી, દિવ્ય દંપતી, આમ તો નવ દંપતી આને અત્યારે નવા નવા પરણે છે બે, પણ આ જૂના છે. દિવ્ય દંપતી એટલે બે, દંપતી એટલે પતિ પત્ની. પતિનો દમ કાઢ નાખ એક ભાઈ કે દંપતી એટલે એટલે એની રીતે અર્થ કરતો હતો બિચારો કે પતિનો દમ કાઢ નીકળી જાય એટલે દંપતિ, એમ દમ મારો દમ, એમ એવું કાંઈ નથી. વાસ્તવમાં એનો અર્થ એવો છે, દમ. દમ કોને કહેવાય ખબર તમને? સંસ્કૃત શબ્દ દમ, શમ, દમ, તપ, શૌચ, આ ગીતાના શબ્દો છે. જે ઇન્દ્રિયો છે ને આપણી, જેવી રીતે આંખ એક ઇન્દ્રિય છે, જોવે, કાન એક ઇન્દ્રિય છે, એ સાંભળે, મતલબ જ્ઞાન ગ્રહણ કરે સાંભળવાનું, આ રૂપનું જ્ઞાન. જીભ સ્વાદનું જ્ઞાન ગ્રહણ કરે, તીખો મીઠો એવું. તો આને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. કે જ્ઞાન, ઓલું રૂપનું, આ સ્વાદનું, આ શબ્દનું જ્ઞાન ગ્રહણ કરે છે ને. અને આ પગ છે ને એ હાલે છે, હાથ હલે છે, આ કર્મ ઇન્દ્રિય કહેવાય. આ કર્મ કરે છે અને ઓલું જ્ઞાન ગ્રહણ કરે. આંખ બંધ કરીને ડાળમાં હાથ નાખીને ન કહીએ કે પીળી છે ધોળી કઢી, એની માટે આંખ ખોલવી પડે કે આમાં છે. અને જોઈને એ ન કહીએ કે ગળી છે ખારી, એને અહીં અડાડવી પડે. હે ને? બધાનું કામ છે ને આપણા શરીરમાં. આને શું કહેવાય? ઇન્દ્રિયો. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. આ કર્મ અને જ્ઞાનેન્દ્રિયોને જે વશમાં કરે, ઇન્દ્રિયોને વશમાં કરે, એને દમ કહેવાય. અને મનને વશમાં કરે અને શમ કહેવાય. શમ, દમ, તપ, આ બધા શબ્દો આમ થોડુંક આપણને એમ થાય કે આ ક્યારેક તમને સાંભળવા હોય તો આ શું કહેવાય એમ. તો ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું એને સંસ્કૃતમાં શું કહેવાય? દમ. અને મનને કંટ્રોલ કરવું એને કહેવાય શમ. શમ, દમ. આમ એકદમ હળવી વાત છે. તો વાસ્તવમાં પતિએ લગ્ન સમયે ઇન્દ્રિયોને શું કરવાનું હોય છે? વશમાં કરવાની હોય છે. મનને વશમાં કરવાનું હોય છે. કેમ? કારણ કે એ પિતૃઓને શ્રાદ્ધને તર્પણ કરે ને એના કુળનો વંશ કીર્તિ વધારે એવા સંતાનોને એને જન્મ દેવાનો છે, આ બેયને, પતિ પત્ની. એટલે એને શું કરવું જોઈએ? એને તપ કરવા જોઈએ, એને દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ, અને ભગવાનની મંત્રોની ભક્તિથી પછી એવા દિવ્ય સંતાનો ઉત્પન્ન કરવા જોઈએ. આ છે ગ્રહસ્થ જીવન. આપણે પૈણા પહેલા ટિકિટ લ્યો, ક્યાંની? મનાલીની. એને આપણને ખબર જ નથી કે આ શું છે. આ એક બહુ પવિત્ર વસ્તુ છે, આ ગ્રહસ્થ જીવન. પણ હવે આ બધું વેદ ને શાસ્ત્રો ને સંતોથી આપણે દૂર વયા ગયા એટલે આ બધું જાતું જાય છે. આપણું જે સંસ્કૃતિ જેને કહેવાય, કલ્ચર જે આપણું છે એ. પણ ઓકે, તમે થોડું થોડું સમજો છો.
ભગવાન શિવ અને પાર્વતી દિવ્ય દંપતી છે. દિવ્ય એટલે આની પહેલાંય હતા, સદાય રહેશે. અહીંયા કોઈ દંપતી છે એ દિવ્ય નથી. આ જન્મે હાસવી લેતો લોટ હનુમાન દાદા માનવાનું, આવતા જન્મની તો કોને ખબર છે ક્યાં હતા એ. અને આવડા સંતો કથામાં કહે છે, હું તો પહેલાં કહેતો, હમણાં કાંઈ નથી કહેતો, કે 7 જન્મ સુધી હોય છે. એટલી બધી કઠણાઈ ન હોય કોઈ માણસની, એમ હું એમ કહું હોય કદાચ. અને 7મો હોય તો આ 7મો એમ છેલ્લો કદાચ. અને સારું મળ્યું હોય તો પહેલો આપણી ઉપર શું, કોને કેવું પાત્ર મળ્યું કોને ખબર. આ બધા કર્મના હિસાબે આપણે બધા મળ્યા છે, અને કર્મ પૂરા થાય એટલે પરિવાર હું શરીરમાંથી જવું પડશે, એ તો પાકું જ છે ને. પણ જ્યાં સુધી ઈશ્વરે આપણને ભેગા કર્યા છે, મળ્યા, તો એકબીજાને સાથ આપીએ, એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાની સેવા કરીએ, કંઈક કરતા જઈએ, પ્રભુ રાજી થાય એવું આપણો ધર્મ. અને એની માટે તમારે થોડુંક સહન કરવું પડે. આ પૃથ્વી અહીં કેટલું સહન કરે છે, મા ધરતી. એનાથી માંથી શિક્ષા લેવી જોઈએ કે આપણે થોડું શું કહેવાય, જતું કરો, જાતે કરો અને જોયા કરો, થોડુંક થોડુંક સુખી થઈ જશો, કઈ વાંધો નથી. તો કૃષ્ણ ને રાધા દિવ્ય દંપતી, સમજાય ને તમે. એ પહેલાંય હતા, પછી રહેશે. કોઈ કાળ કોઈ એને છૂટા પાડી શકશે, અને અહીંયા તો કાંઈ જ નક્કી નથી. એટલે જ્યારે જ્યારે લગ્ન થાય, આ બે ભેગા થાય દંપતી, એટલે જે નિત્ય દંપતી હોય ને એને યાદ કરાય. તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્ય. ઈ છે અખંડ પાર્વતી, અખંડ સૌભાગ્યવતી છે. એના શંકર ક્યારેય જવાના નથી. એ સીતા અખંડ સૌભાગ્યવતી છે, એને ક્યારે. તો એ જે હોય એ જ આપણને આશીર્વાદ આપીએ કે ને, હોય એ જ દઈએ કે ને, ભિખારી શું દે વિચાર. એટલે એ આ દંપતીઓને આપણે યાદ કરવા પડે કે એ દિવ્ય છે, સદા છે, સનાતન છે. થોડીક તમને સમજાય. તો પછી શંકર ને પાર્વતી દિવ્ય દંપતી છે, પણ હવે લીલામાં અહીં પૃથ્વી ઉપર આવ્યા છે, તો હવે એ હિમાલયની જન્મા છે. પહેલા દક્ષિણના જન્માતા સતી, અને શંકર તો એ નહીં છે. તો પરણવા ગયા છે, ત્યાં હસ્તમેળાપ થઈ રહ્યો છે. ના ઓલા બ્રાહ્મણ કહે છે કે તમારું બેયનું લગ્ન જીવન સુખમય આનંદમય રહે, એ માટે ગણપતિની પૂજા કરો. આ શક્કર ન આવે કે આવ્યા ક્યાંથી આ બોલો, આ કેવો કિસ્સા માખો આમ શોર્ટ લાગે એવો. એટલે ગોસ્વામી જ્યાં લખે છે કે જીન પર દેવ કૃપા તે સમજાય. આ વાત હું લખું છું કે શંકરને પાર્વતીએ કોની પૂજા કરી? ગણપતિ. અને હોઈ શકે એ વખતે કેમેરા અને ફોટા ને એવું પડતું છે, અને ગણપતિ મોટા થયા આલ્બમ જોવે એને મમ્મી પપ્પાનું, એમાં એને જોયા કે હું એમાં ક્યાંથી. આવું આલ્બમ બીજા કોઈએ છોકરાએ જોયું નથી. અત્યારના છોકરા પૂછે હું આમાં કેમ નથી, તું નહોતો એ. પણ ગણપતિની પૂજા રામાયણ બાલકાંડ દોહા નંબર 100, રામાયણ ઘરે હોય ખોલવાની છૂટી છે. આ ઘરની વાત કાંઈ છે. બાલકાંડ અને દોહા નંબર, આમ દોહા નંબર યાદ રહ્યો, પોલીસ સ્ટેશનનો નંબર 100. જેવું બોલે મુનિ અનુશાસન ગણપતિ પૂજે શંભુ ભવાની. મુનિઓની આજ્ઞાથી હિમાલયના સસુરાલમાં શિવ અને પાર્વતીએ કોની પૂજા કરી? ગણપતિની. તો માણસ સકરે સડક નહીં, વિજયરાજ શું કાળિયા બીડવાળા સડે આમાં કે સારું ત્યારે ગણપતિ તો હતા જ નહીં. એનો મતલબ ગણપતિ હતા. તો ગણપતિ આદિદેવ છે. શું છે? આદિ એટલે પહેલાના. તો પછી અહીંયા પછી પ્રગટ થયા પાર્વતીજીએ, એમને પ્રગટ કર્યા, એણે પ્રગટ કર્યા. એમાંય રહસ્ય છે. શિવપુરાણમાં વર્ણન છે, એવ અસ્મિન જયા વિજયા સહ પાર્વત્યા. પાર્વતી બેઠા હતા જયા અને વિજયા રે. જેમ રાધારાણીની 8 સખીઓ છે, એમ પાર્વતીની બી 8 સખીઓ છે સ્પેશિયલ, જે હિમાલયથી હારે આવી હતી એમની સેવા કરવા. શંકરને ત્યાં પૈણ્યા પાર્વતી લઈને આવ્યા, તો હિમાલયે બહુ આપ્યું હતું. એની પાસે તો સંપત્તિની કોઈ તાણ નહોતી. શું કહેવાય, કરિયાવરમાં પટારો આપ્યો હશે. હવે નથી દેતા કાં, હવે રોકડા દઈ દે વાસણના લઈને, પહેલે જ બધું હોય ને. તો બધું આપ્યું હતું. એમાં પાર્વતીની સેવામાં સુંદરી સ્ત્રીઓને પણ આપી દે, પાર્વતીને કાંઈ તકલીફ ન પડવી પડે. તો એમાં 2, અહીં કેમ લલિતા વિશાખા છે, કાલ રાધારાણીનો જન્મદિવસ છે,
એની બે લલિતા વિશાખા છે સખીઓ. સખીઓ એમાંય તે પહેલાંની સખી હોય ને નાની હોય ત્યાંની ક્લોઝ ફ્રેન્ડ ક્લાસમેટ જેને કહેવાય એ વધારે ક્લોઝ હોય. એને આપણે બધી અંદરની ખબર હોય, નાના હતા ત્યારે હું નાટક કરેલા ને એકદમ નજીક હોય. પૈણા પછી થયા હોય એ તો થોડા મેચ્યોર હોય એટલે શું છે આમ આમ હું વિવેકવાળા હોય ને એટલે આપણી જેવા ગાંડા, મતલબ ગાંડા કાઢેલા હોય ને આપણે નાનપણમાં એવા હોય. એટલે આ બિંદાસ હોય એમ, તમે સમજો મારા ભાવને. ઓકે, આપણે એ વખતે ભાઈ લાંબી બુદ્ધિ ન હોય ને એટલે બહુ બધું ન કરવાનું કર્યું હોય, મસ્તી મજાક બધું. એટલે એનાય સાક્ષી હોય જે ઓલા હોય, એટલે એ વધારે નજીક હોય. તો આ ત્યાંથી આવેલા પિયરમાંથી જયા ને વિજયા, અને એની હારે બેઠા હતા પાર્વતી. એ વખતે જયાન વિજયા પાર્વતીજીને કહે છે કે તમે ગણેશને પ્રકટ કરો, કોઈ ગણને, ગણેશને કોઈ ગણને પ્રકટ કરો. તો પાર્વતી કે ગણને હું પ્રકટ કરવા, મારા ભોળાનાથને નકરા ગણ છે. શિવજીના ગણોની કાંઈ કૈલાસમાં તાણ નથી. તો કે પણ એની તો અમને ચિંતા છે કે આ ગણોને લાંબી નથી. ભાવનગરનું આધાર કાર્ડ નહોતું પણ કે લાંબી નથી. કેમ? ગમે ત્યારે એન્ટ્રી મારે ને ગમે ત્યારે વયા જાય ને ગમે એ બોલે ને ગમે ત્યારે ગમે એ બોલે. આવા ગણો ડિસ્ટર્બ કરે. કેમ? એ કે પાર્વતી તમે શક્તિ છો, તમે ભવાની શિવના પત્ની છો, અને કેટલો બધો વિવેક, પતિયારે કંઈક વાત કરી આપણે બેનપણીઓ, અને આ ગમે એ આવીને ઊભો રહે ગણ. એને ન ખબર પડે કે અહીંયા બાયું બાણ આગળ આપણે ન જવાય એમ, કે આઘું રહેવાય. આવી એને એ કે ગમે ત્યારે આવે. તો આપણા કોઈક ગણ હોવા જોઈએ ને, મતલબ આપણી તરફથી રાખેલા, કોઈને અંદર આવવા દેવાના નથી. આ લેડીઝ પ્રોગ્રામ છે એમ. એને વિવેક હોવો જોઈએ ને, ન હોય એની માટે આપણે વ્યવસ્થા કરવી પડે આ લોકો માટે. આવા પ્રોગ્રામો થતા કૃષ્ણ બલરામને નહીં થવા દીધા સુભદ્રાએ, કે આ લેડીઝ પ્રોગ્રામ છે દ્વારિકામાં. જે 16,108 રાણીઓને પ્રવચન કરવાનું, તો પુરુષ કોઈ નહીં, તો પુરુષ કોઈ નહીં તો ભગવાન નહીં લો. બોલો, હા લેડીઝ સિક્રેટ આને કહેવાય પ્રોગ્રામ, કોઈને એન્ટ્રી જ નહીં. બોલો, તો આવા થયા તો આ લોકોને ગણને પૂતી જ નથી કે. અને શિવજી તો આવીએ કે, કારણ કે એમના પ્રિયતમ છે, પણ એની વાહે વાહે આવડા, અને આપણા નાય નહીં પાડતા કે તેમી ઘરે રહ્યો એમ. ભોળાનાથ આવે વાહે એકાદ, કોઈ ના આવે તો બેઠા હોય સામે મંદિરમાં, કોણ નંદી મારા ઈદ વાહે ઊભા જ હોય. એને એ ન ખબર પડે કે શિવજી ઉતરી જાય પછી હું આમ પાર્કિંગમાં જવા માગો. એ ના બેઠા હોય આમાં. તો ઓલી જયાન વિજયા કે અમે કંઈક થાકી ગયા છે એમ. એટલે આપણા સ્પેશિયલને કોઈને પ્રકટ કરો. ત્યારે માં પાર્વતી ગણેશને પ્રાકટ્ય કરવાનો વિચાર કરે. એની પાછળ પણ એક રહસ્ય છે. એની પહેલાં કાર્તિકેય તો હતા. તમને કદાચ ખબર હોય કે ગણપતિના મોટા ભાઈનું નામ કાર્તિકેય છે. કાર્તિકેય મોટા છે એ ખબર છે? ઘણા કે એ કોણ એમ, પણ એ તમે અહીં એવા નથી. કમસે કમ તમે સાઉથમાં જાઓ, એમના મોટા મોટા મંદિરો છે. અમારે બોમ્બેમાં છે, અહીંયા બી છે ને એક જગ્યાએ કે નહીં, અયપ્પા. ઓલા કાળા કપડાં પહેરેલા, ખબર? કાળો ટી શર્ટ ને કાળું જ હોય. હાથી મહાવત લોકો હોય ને, હાથી લઈને ફરે એને જોયા. અહીંયા હોય ને, ખબર નહીં અહીંયા હોય છે કે નહીં, બોમ્બેમાં હોય છે. તો અયપ્પા સાંભળ્યું છે? એ કાર્તિકેય છે. એની બહુ પૂજા થાય, બહુ મોટા મોટા મંદિરો છે કાંચીપુરમમાં ને બધે, કુંભકર્ણમાં. દક્ષિણની યાત્રા કરે ને એમાં આવે. જવા દો, આપણે ગણપતિથી રોડવાનું મોટા ભાઈને બહુ આમાં હું લેવા દેવા. પણ હવે વાત નીકળે તો થોડી જાણવી પડે ને, કે કાર્તિકેયનો જન્મ શિવના તેજથી થયો છે. મોટા પાર્વતીના જ સંતાન, શિવના એટલે પાર્વતીના જ દંપતીના. પણ જે માતાને એના કોખથી, એના દેહથી એ પ્રગટ ન કરે તો માની લે, પણ આમ અંદરથી જે વાત્સલ્ય, જે મારો છે એ ભાવ તો જ્યારે એનાથી પ્રગટ થાય તો આવે ને પાર્વતીજીને. એટલે કાર્તિકેય એમના પુત્ર છે, શિવાંશ છે, શિવનું જ તેજ છે, પણ પાર્વતીની કોખથી નથી આવ્યા. એટલે પાર્વતીને કોઈ બીજા પુત્રની આવશ્યકતા નહોતી. પણ આ જયા ને વિજયા કહે છે કે આપણે પ્રકટ ગણને કરવા પડશે. તો આમ કાર્તિકેય શું કરે? એ કે દેવતાઓના કામે લાગી ગયા. જેવા કાર્તિકેયનો જન્મ જ એટલે કરાયો હતો કે કાર્તિકેય પાસે એવા જ શસ્ત્રો છે જે અસુરોને મારશે. એટલે શંકર પાર્વતીના વિવાહથી કાર્તિકેયને જન્મવા હાટું જ એના લગ્ન કરાવ્યા. ગણપતિ તો ફ્રી બોનસમાં આવેલા છે,
મૂળ ઉદ્દેશ્ય કાર્તિકેયને જન્મ કરાવવાનો હતો. તમે રામાયણ વાંચી હોય, શંકર પાર્વતીના વિવાહ વાંચ્યા હોય, સાંભળ્યા હોય, પણ તમે વાંચ્યું ને સાંભળ્યું છે, પણ તમે ફ્રેશ છો કે એટલું બધું દિમાગમાં શું કામ રાખવું જોઈએ એ બધાના? આપણે પરિષદ ક્યાંય રામ ગયે, આ રાત ગઈ. બાકી શિવ વિવાહની વાતો ઘણી છે ને. અને કથાકાર લોકોએ શિવ વિવાહની વાતો કરે તો આવા રહસ્ય નથી કહેતા. એ તો બસ શંકર ભગવાન આવા ભભૂતિ ભરીને ગયા નામ બસ ફટફટ પતી જાય. વિવાહ હું કામ કરાવ્યા? દેવતાઓને રાક્ષસોનો ત્રાસ હતો અને દેવતાઓ લડીએ કેમ નહોતા, એટલે કોકે કીધું કે શિવ પુત્ર થાય ને એ જ આ રાક્ષસને મારી શકશે. તો શિવજી તો બિચારા માળા કરતા હતા, એને કીધું કે તમે પહોણો ને એટલે બોલો ન્યા એનું કામ કઢાવે. દેવતાએ ન્યા એને ચલાવે. અને શિવજી પાછા આ દેવતાઓની વાતમાં આવે એવાય નહોતા. એ કે ભાઈ મને માળા કરવા દે, મારી ધંધા નથી કર્યા. પણ દેવતાઓને ખબર હતી કે શિવના લગ્ન થાય તો જ અમારો ઉદ્ધાર થાય. એટલે એને બાનું કાઢ્યું, ભગવાન શ્રી હરિએ કીધું છે તેમ પહોણો. તો શિવ માને પાછ કે મારો નાથ દ્વારકાવાળો કહેતો હોય તો એમાં મારું કલ્યાણ, એમાં મારું મંગળ જ હોય. ભગવાન કોઈ દી કોઈનું અમંગળ કરે, મંગળ ભવન આ મંગળ હારી છે ભાઈ. તો હું પાણી અને હું પ્રમાણ છે એ કહેતા જોઈ કે જાન જોડો એ આવશે. જાનમાં એ આગળ અને શ્રીહરિ વિષ્ણુ આગળ હાલ્યા હતા. આ રામાયણમાં વર્ણન છે. ઓકે, તો ઓકે, કાર્તિકેય મોટા પુત્ર છે, પણ ગણપતિને પ્રકટ કર્યા દેવીએ, પાર્વતી માતાએ, એની પાછળ કે હવે એ સ્પેશિયલ તમારા મહેલમાં ચોકી ભરશે અને તમારી, અને ખાસ કરીને જયા વિજય કે અમારી આજ્ઞા વિના હવે કોઈ ગણ જેને નથી વિવેક કે એ બહાર જે કરવું એ કરે, અંદર એન્ટ્રી નહીં લઈએ. આ રહસ્ય છે. તમે સીધું સાંભળ્યું છે કે ગણપતિને પ્રકટ કરીને કોઈને અંદર નહીં આવવા દેતા, એમ 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 કહી દીધું, રાઈટ? અને બીજું શિવપુરાણ એમ વર્ણન કરે છે કે માતા પાર્વતીએ આ ભજનમાં કંઈક લખ્યું, મેલ મેલ ગણપતિ શું કહેવાય એનો મેલ નહોતો ભાઈ. આપણી ઘોડે ખેતરમાં કામ કરીને ઠીકરા નહોતા લીધા પાર્વતીએ. થોડીક વિવેક તો રાખો. ગાવેનો વાંધો નહીં, તમારા ભાવ નહીં વંદન. પણ શિવપુરાણમાં એવું વર્ણન છે કે માતા પાર્વતીએ કેસર, કસ્તુરી, અગરુનો જયા વિજયાએ લેપ કર્યો. કોના? પાર્વતીના દેહ ઉપર. અને પાર્વતી કોઈ સામાન્ય સ્ત્રી નથી ને, આપણી જેવું હાડમાસનું એમનું શરીર નથી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ, ભગવાન શ્રી હરિની સંહારિકા શક્તિ છે એ દુર્ગા. તો એમનું શરીર દિવ્ય છે, એમનો દેહ જે છે એ ચમત્કારી ચમકવાળો છે. અને મંત્રો ઉચ્ચારથી એમના શરીરને ઉબટન લગાડવામાં આવ્યું હતું. આ અને એની પછી આપણે તમે આમ એકદમ સમજાવવા માટે એકદમ એવું નથી, પણ તમે જે કરતા હોય તમને 10 હોજે. એટલે કે માણા પીઠી ચોળે, મતલબ આપણે એ હોજા હોય એ યાદ આવે ને એમ, મતલબ. તો અથવા તમે કોઈ શું કહેવાય ઓલી મુલતાની માટી કે એવું લગાડતા હશો, રાઈટ, હાથે કે, તો એ તમે કેમ થપ ઓલું કરો અને પછી એ કાઢો એટલે એ વધે કે એના ગણપતિ બનાવ્યા છે. તો આણે કેસર, કસ્તુરી, હલ્દી, અગરું અને સુગંધિત અને મંત્રો હારે જે શરીરને લે, અને શરીર દિવ્ય પહેલાં જ મેં કીધું, અને એમના મંત્રોની ભાવનાથી ગણપતિને એમણે પ્રકટ કર્યા છે. આ ક્યાં લખ્યું છે હું કહું છું? ગુજરાત સમાજ. ક્યાં? ઓકે, શિવ તમને ખબર તો છે ને સ્ટેશન ક્યાં છે? આ કોની વાત થઈ રહી? જેને આપણે બેહાર્યા એમની. પણ બ્રહ્મ વૈવત પુરાણમાં હવે વેદવ્યાસે શિવ પુરાણ લખ્યું, એ જ વેદવ્યાસે વિષ્ણુ પુરાણ લખ્યું, એ જ વેદવ્યાસે ભાગવત લખ્યું, અને એ જ વેદવ્યાસે બ્રહ્મ વૈવત પુરાણ લખ્યું. બ્રહ્મ વૈવત પુરાણમાં એવું વર્ણન છે કે માતા પાર્વતીને હૃદયથી ઈચ્છા થઈ કે મારી કોખથી સંતાન થવું જોઈએ. આ કાર્તિકેયનો જન્મ તો હતો જ, પણ મારી કોખથી જે મારું માને. કાર્તિકેય પણ મારા જ છે, પણ એ વધારે શંકરનું માને. શંકરે ધંધે જ લગાડી દીધા, શું કહેવાય, બજારમાં જવા માંડ્યા. એ કે મારે મારો છોકરો, મારે એને વહાલ કરો, હું કહું એમ કરે અને મારી હારે જ રહે. તો કાર્તિકેય એમાં નહોતા, એ તો દેવતાઓના કામમાં ને પિતાજીને હારે બજારમાં માલ લેવા માંડ્યા, એમ કે ધંધે લાગી ગયા દેવતાઓના કામ. તો પાર્વતી કે મારો સંતાન મારે જોતું, અને એની માટે શું કરું? એટલે બ્રહ્મ વૈવત પુરાણમાં લખ્યું છે કે માતા પાર્વતીએ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું પ્રસન્ન કરીને તપ કર્યા અને પયોવ્રત કર્યું. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા અને એણે કીધું કે હું જ એક અંશથી તમારો પુત્ર બનીશ. એટલે એક કથા એવી પણ છે બ્રહ્મ વૈવત પુરાણ કે આ ગણપતિ દેવતા તો છે જ,
પણ હારે હારે દેવતા જ નહીં, ભગવાન હરિનો સાક્ષાત અંશ પણ છે. અને હરિ સદા છે તો ગણપતિ પણ આદિ સદા છે. એટલે વાત એમ છે કે તમે એક શબ્દ કદાચ સાંભળ્યો હોય, વિશ્વક્સેન. આમ શબ્દ સાંભળ્યો જ ભાગવતમાં આવે. ભગવાન વિષ્ણુના 1000 નામ છે ને, વિષ્ણુ એમાં નામ આવે. શું નામ? વિશ્વક્સેન. એ વિશ્વક્સેન નામના જે વિષ્ણુનો અવતાર છે એનું રૂપ સેમ ગણપતિ દાદા જેવું છે. એટલે વિશ્વક્સેન રૂપે ગણેશ કે ગણપતિ. અચ્છા, ગણેશ કે ગણપતિનો અર્થ શું થાય ખબર? ગણ એટલે સમૂહ, આ બધો, અને એના ઈશ, ગણોના ઈશ, ગણોના પતિ. સેમ ગણેશ અથવા પતિ એક જ થયું, ઈશ એટલે પતિ. તો ગણોના ઈશ પતિ, તો જેટલા જે દેવતા ગણ, ઋષિ ગણ, મનુષ્ય ગણ, એટલે ગણ એટલે સમૂહ, ગ્રુપ. કે દેવતા ગણ એટલે બહુ બધા દેવતાઓ, ઋષિ ગણ એટલે બહુ બધા. આ ઋષિ ગણ, દેવતા ગણ, મનુષ્ય ગણ, આ બધા જે સમૂહ, એ બધાના ઈશ, એ બધાના પતિ. એટલે આનું નામ છે ગણપતિ. થોડીક પહેલા તો નામકરણની ખબર હોવી જોઈએ, બરાબર? પછી તો ગણપતિના કેટલાય નામ છે, એમાં 12 નામ મુખ્ય છે. જે એક આરતીમાં હમણાં તમે કહ્યું હતું, એક દંત દયાવંત, 4 ભુજા ધારી, માથે પર તિલક સોહે સંત કરે સાહેબ. ભજનમાં આવ્યું ને, માતા જાચી પાર્વતી પિતા, એમાં એ લાઈન આવે છે, રાઈટ? શું લાઈન છે? એક દંત દયાવંત, 4 ભુજા ધારી, માથે પે સિંદૂર અથવા તિલક સોહે મૂસકી સવારી. એની આજ વાત કરી. આ ઊંધડું ક્યાંથી આવ્યું? એને આપણે હમણાં લઈએ. બધાને પહેલાં આપણા ગણપતિનું ચોખ્ખું કરીએ, પછી ઊંધડા સુધી પહોંચી જવું છે, અને છેલ્લે લાડવા. બધું આવે આમાં. અને મજા આવે એવું છે, જાણવા જેવું છે એકદમ. આપણું મન શુદ્ધ થાય, પવિત્ર થાયશું હૃદય, અને એમની કૃપા મળે. એનાથી આપણને કંઈક શક્તિ મળશે, શીખવા મળશે. અને આ નહીં કરો તો ગણેશ ઉત્સવ મને લાગે જ્યાં થાય ને અધૂરો. આ બધું જાણ્યા કર્યા વગર અધૂરો છે. નથી લાગતું તમને કે આ અધૂરું રહી જાય કંઈક આપણે? અને આપણી જ વાત વેદવ્ય, આપણા જ પુરાણોની. તો ક્યાં હતા આપણે? બ્રહ્મવૈવર્ત પુરાણો. કે ગણપતિ આદિ છે, વિશ્વક્સેન. હું જે કહેતો હતો, ભગવાન શ્રી ભગવાન, તમે ભાગવતમાં 11, 20, 27 કદાચ છે, ના સુખદેવજી બોલ્યા છે વિશ્વક્સેન ગણપતિ નામ આવ્યું છે ને ભાગવતજીમાં 27, 20 કે 20, 27 હશે. એમની પૂજા કરવી જોઈએ. તો આ જે ભગવાનનો વૈકુંઠ લોક છે, જ્યાં બધા વિષ્ણુ રૂપે પાર્ષદો રહે છે. વૈકુંઠમાં બધા શું છે? ચતુર્ભુજધારી, બધા જ વિષ્ણુ. એટલે પાર્ષદો વિષ્ણુ. અને ઓલા વિષ્ણુ કેમ ઓળખાય? કૌસ્તુભ મણિથી. નકર જોવામાં બધા સરખા લાગે. તમે એવું સાંભળ્યું જ ભાગવતમાં કે ના બધા વિષ્ણુ રૂપે જ રહે છે, સારૂપ્ય, ભગવાન જેવું રૂપ. તો એમાં એક પાર્ષદ વિષ્ણુ જ સ્વરૂપ છે, વિશ્વક્સેન, જેનું રૂપ ગણપતિ જેવું. અને એ આદિ છે, કારણ કે ત્યાં ભગવાનના ધામમાં મૃત્યુ નથી, ગઢપણ નથી, જન્મ લેતા તો એ છે જ. એટલે ભગવાન શ્રી વિષ્ણુ જ ગણપતિના રૂપમાં વૈકુંઠમાં આદિ ગજાનન છે. પણ આ પૃથ્વી લોકમાં કોઈ ગણપતિ એક ગણોના ઈશ એક પોસ્ટ છે. એક ઇન્દ્ર કેમ એક પદ છે, પ્રધાનમંત્રી કેમ એક પદ છે. પહેલા વાજપેયી, અત્યારે મોદી છે, વચ્ચે હતા મનમોહન, જે હોય એમ ગણપતિ આ સંસારના એક ગણેશ દેવતા. કોઈ પણ પોસ્ટ લેવા માટે કોઈ દેવતા તૈયાર ન હોય તો ભગવાન વિષ્ણુ પોતે પણ ગણપતિના રૂપમાં છે. તો મારે ચોખવડી કરવી છે કે શંકર પાર્વતી ગણપતિની પૂજા લગ્ન વખતે કરે છે એ એમના દીકરા ગણપતિની નહીં, આદિદેવ ભગવાન જે નારાયણ જ ગણપતિ બને છે એની. તમને આ થોડી ખબર હોવી જોઈએ. એટલે આ કથા આસી પછી જ ગણપતિ જન્મ્યા. ઓકે, પણ ગણપતિ અહીંયા જ છે દેવ. આ લોકો એવું નથી, નિત્ય પણ છે. આ વાતને વિવેકથી સમજવું જોઈએ. અને એ વાત તમે, મેં કીધું એમ, ભાગવતને કનેક્ટ કરો ત્યારે જ સમજી શકો. અને ઘણા કંઠીધારી તિલકધારીઓ પણ બેઠા છે અહીંયા, એ પણ સાંભળે. ભક્તિરસામૃત સિંધુ અધ્યાય 8 પ્રભુપાદનો લખેલો ગ્રંથ, જેમાં 64 ભક્તિના નિયમ રૂપ ગોસ્વામીએ બતાવ્યા. તમને આમ ખબર હોય જેવી તે, એમાં
અન્ય અપરાધ નિયમો બતાવ્યા છે. પહેલાં કે આ કરવું 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 અને આ ન કરવું ન કરવું, એવું એમાં ને બે ટાઈપનું હોય. તો કરવું કરવું એમાં લખ્યું ગુરુની પાસે દીક્ષા લેવી જોઈએ, તુલસી ધારણ કરવી જોઈએ, આવું કરવું કરવું લખ્યું હોય કે યાત્રા કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, 11 રહેવી જોઈએ. આ કરવું કરવું કરવું. પછી ન કરવું એ પણ આપણે કરવાનું હોય એટલે રહેવા દો. ન કરવાનું હોય તો ઘણું ન કરવાનું હોય પણ આપણે એ પણ કરતા હોય તો એ કરવાથી અપરાધ થઈ જાય. એમાં લખ્યું છે કે કોઈ પણ ભગવાનના વિગ્રહ, રામ મંદિર, વિષ્ણુ મંદિર જાઓ અને દંડવત પ્રણામ ન કરવા અપરાધ. વિગ્રહને જઈને શું કરવું જોઈએ? પ્રણામ કરવા. એમ ગણપતિને પણ પ્રણામ પૂજા ન કરવા અપરાધ છે. શું કરવું જોઈએ? કરવા જોઈએ. ન કરવા અપરાધ છે. સમજાય તમે? કરવું ન કરવું એટલે તમે ખોલીને જોઈ લેજો. તો એના કયા ગણપતિની વાત છે? હવે પ્રશ્ન થાય. કારણ કે ભગવદ્ ગીતામાં કીધું છે કે ભગવાનની પૂજા કરો, એમાં બધાને આવી ગઈ. દેવી દેવતાની જરૂર નથી. એવું જ બધી વાતો આપણા આચાર્યો લખી, કયા એંગલથી કેટલી કેમ એને પરફેક્ટ સમજવી જોઈએ. ઓકે, હું વધારે ટ્રેસ દેવા નથી માગતો તમને, તમે સિમ્પલ લોજિક સમજાવું છું કે ગણપતિ એટલા મહાન છે કે આદિ છે, નાયક છે, અને એ દેવતા તરીકે પણ લોકમાં પ્રકટ થઈને પૂજાય છે. એટલે પાર્વતી એમની પૂજા કરી છે, સીતાજી યાદ ધનુષ ભંગ સમયે કરે છે. ઓલા રાજાઓ કરે એની તો સાઈડ વાત છે. ઓકે, હવે બે વાત કરી કે શિવ પુરાણ અનુસાર વિજયના કહેવાથી પાર્વતીએ પ્રગટ કર્યા અને એના ગણ તરીકે અહીંયા જે હાજર રહેશે. કારણ કે ઓલા શિવજીના ગણ આપણાને મતલબ એ જે માનતા નથી આપણું જે અમારે કરાવવું છે એટલે એને રાખ્યા હતા. પણ બ્રહ્મવૈવર્ત પુરાણ એમ કહે છે કે પાર્વતીએ એના કુખથી પ્રગટ કર્યા અને એ પ્રગટ થયેલા કોણ? ભગવાનનું જ વ્રત કર્યું હતું, પયો વ્રત, અને ભગવાને જ આશીર્વાદ આપ્યા કે હું તમારે એના પુત્ર થઈને આવીશ. એટલે આ વાતથી એક વાત ખબર પડવી જોઈએ કે ગણપતિજી એક દેવતા પણ છે, હારે હારે આદિ ઈશ્વરનું એક રૂપ પણ છે. એટલે કોઈ પણ સંપ્રદાય હોય બધા આની પૂજા કરે છે. હવે મુદ્દો મેન આવ્યો કે આટલા બધા દેવતાઓ છે, આટલા બધા ભગવાનના રૂપ સ્વરૂપ છે, તો પ્રથમ પૂજા આની કેમ? એમ એક મુદ્દો એ રહે ને. હવે પહેલાનું તો ક્લિયર તમને થયું હોય અને ન થયું હોય તો આપણે આવતી ગણેશ સાથે વાત, બધું જ આ સાથે કરી લેવું જરૂરી નથી. ઓકે, મને જ્યાં સુધી પકડાય મેં પુરાણોના પ્રમાણ, ભાગવતના, શિવ પુરાણ અને એનો લઈને તમને રામાયણથી ચાલુ કરીને પ્રમાણ હારે જ વાત કરી, પણ છતાં હવે આપણે બધું સમજાય એવું જરૂરી. તો પ્રથમ પૂજાની વાત છે એમાં પણ 2-3 કથાઓ છે કે ભાઈ કાર્તિકેયને ગણપતિમાં શરત લાગી કે આખા બ્રહ્માંડની પરિક્રમા કરીને કોણ પહેલો આવે. શરત હું કામ લાગી હતી એમાં કોઈને ખબર છે? બે ભાઈના મૂળ કેમ છેડ્યો? શિવ પુરાણમાં એવું વર્ણન છે કે માતા પાર્વતીએ સ્પેશિયલ પોતાના હાથથી દિવ્ય લાડવા બનાવ્યા હતા, મોદક. મોદક કે ને લાડવા, અને ગણપતિએ એ લાડવાનો થાળો જોયો અને આમ જ કર્યું, મારા. તો પાર્વતીએ કીધું મોટો ભાઈ છે, પિતાજી છે, આખો પરિવાર છે, વાહે ઓલો બળદ નંદી મહારાજ છે, આમ બધ ક્યાં ભરાય છે? એ સુગંધથી જ ગણપતિ મોદક પ્રિય હતા. ત્યારે એણે કીધું કે નહીં, આ લાડવા તો છે પણ પહેલા જે આખા બ્રહ્માંડની પરિક્રમા કરીને એના બધા, એમ એના બધા, એટલે આમાંથી આ ચાલુ છે. અને આપણે શું કહીએ છીએ કે ભાઈ બ્રહ્માંડની પહેલી કોરી, પણ લાડવાનું કારણ એક ના હતું. પણ હું તમને હવે રામાયણની એક ચોપાઈની ચોખવટ કરવા માગીશ, કારણ કે હરે કૃષ્ણ વૈષ્ણવોએ આ વાત બહુ જાણવી જરૂરી છે. હમણાં મેં ચોપાઈ પહેલી ગાઈ હતી, મહામંત્ર સોઈ જપત મહેશુ. મહાદેવ મહામંત્ર જપે છે, કાશીમાં મુક્તિ રામ નામથી દે છે. એની વાહલી ચોપાઈ બાલકાંડ દોહા નંબર 18, ચોપાઈ નંબર 5. દોહા પછી ચોપાઈ હોય, એક દોહાથી 2 દોહા વચ્ચે 7-8 ચોપાઈ હોય. તો બાલકાંડમાં 18 નંબરનો દોહો પછી 4થા નંબરની ચોપાઈ જે હું બોલવા જઈ રહ્યો છું ગણપતિજી વિશે. મહિમા જાસુ જાને
ગણરાવું પ્રથમ પૂજિયત નામ પ્રભાવું. કૈલાસમાં ભગવાન શિવ ભોળાનાથ મહાદેવ મહામંત્ર રામ નામના જપ કરે છે. આ રામ નામની મહિમાને, હરિનામની મહિમાને કોઈ સાચું જાણતા હોય, મહિમા જાને ગણપતિજી હરિનામની મહિમા જાણે છે. પ્રથમ પૂજ, આખા લોકમાં સૌથી પહેલા પૂજા ગણપતિની થાય છે. કેના કારણે? નામ પ્રભાવ, હરિનામના કારણે. એટલે તમે કહેશો આમાં હરિનામને રામ નામને ગણપતિને શું લેવા દેવા? તો જ્યારે પહેલી પ્રથમ પૂજા થઈ તો કાર્તિકેય ભગવાન શિવ પાસે ગયો. આ કેસ લાડવાની વાત સાચી, ઓકે. બ્રહ્માંડ પરિક્રમા ભગવાન શિવે કીધું કે ઓકે, પહેલાં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે અને આ લાડવા ઉપર અધિકાર પ્રાપ્ત કરવા માટે પરિક્રમા કરવાની, બરાબર. તો કાર્તિકેય તો મયુર લઈને ઉપડી જ ગયા, દોડવા જ માંડ્યા. ગણપતિજી લાડવાનો થાળો મૂકતા જ નહીં થઈ. પાર્વતી કે પણ તું કંઈક આમ ટ્રાય તો કર, તાકી હું મોઢો પડી ઓલું આવીને ઝપટી જાય. એ કે અહીંથી હલવાનું નથી થતું, આવે ત્યારે એને બાજી જે ભાગમાં આવ્યા એ. તો ભગવાન શિવે કીધું કે ગણેશ, થોડો શરીર જો, થોડો કોલસ આમ આંટો મારવા વાંધો નહીં, આમ પ્રગતિ મંડળી વાડી સુધી જ જાય, એમ આમ આખું બ્રહ્માંડ ન ફરી તો કાંઈ નહીં, એમ થોડોક કૈલાસમાં આમ થોડોક પગ મોકળો તો થવો જોઈએ. તો મહાદેવ પિતાની વાતને માનીને ગણપતિએ કીધું ઠીક છે, તમારી આજ્ઞા છે એટલે હું ટ્રાય કરું, જેટલી મારથી થાય એટલી. અને શું કર્યું? કારણ કે શિવજી તો પછી હરિનામ લેતા લેતા વાત કરતા હતા કે આખા બ્રહ્માંડમાં સાબિત કરવું પડશે કે તમે જીતી ગયા એમ. તો એણે ભોળાનાથની પાસેથી તાલપત્રમાં શ્રી રામ એમ લખ્યું. શું લખ્યું? શ્રી રામ. અને પત્તાને લાડવા ઉપર મૂક્યું, એની પરિક્રમા કરીને કે જીતી ગયો. કોની પરિક્રમા કરવાની હતી? બ્રહ્માંડની. શેની કરી? લાડવાન થાળાની. લાડવાન થાળાની નહીં, શ્રી રામ નામ લખ્યું અને એની ફરતી એક પરિક્રમા કરીને કે આપણે જીતી ગયા. બોલો પિતાજી, હું જીતી ગયો. મહાદેવ માળો છે પાકો. કોઈ નાનો પાડી કેવો ગણપતિ. કેમ? કારણ કે ભગવાન શ્રી રામના નામમાં રામ છે અને રામની અંદર આખું બ્રહ્માંડ છે. રામની અંદર ચરાચર જેટલા છે, કારણ કે બધા લોકની, બધા દેવતાઓની પરિક્રમા કરીને આવવાનું હતું. તો કણ કણમાં કોણ છે? રામ. બધાના ચરાચર જીવોમાં કોણ છે? રામ. રામના નામમાં કોણ છે? રામ. એની થઈ ગઈ એટલે બધાની. બોલો, ભોળાનાથને કાન પકડીને કહેવું પડ્યું તું જીત્યા. અને કાર્તિકેય આવ્યા, એક લાડવો નહોતું વિદ્ય, થાળી ખાલી. કાર્તિકેય કે આ બધું શું છે? ભગવાન શિવ કે ગણપતિ, આને કહેવાય સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક નહીં. શું કહેવાય? સ્માર્ટ વર્ક કે ને આપણે હાર્ડ વર્ક ને સ્માર્ટ વર્ક બે ને, સોફ્ટવેર ને હાર્ડવેર, કોમ્પ્યુટર. એમ ગણપતિ શું છે? સ્માર્ટ છે, સો સ્માર્ટ. એટલે તો બેને એમાંય તે પાછું એમાં શું થયું? આ વાત તો મોડી આવે, આપણે ઉંડાડાને લેવો છે, પણ આ લગ્નની વાત આવે એટલે કહી દઉં. વિશ્વકર્માએ સાંભળ્યું આ સ્માર્ટ વર્ક ગણપતિનું કે મળો છે બુદ્ધિમાન, બળવાન. બીજા કમાલ એના બહુ ગણપતિને સાંભળ્યા. એટલે વિશ્વકર્મા, દેવતાઓના શિલ્પી છે ને, એન્જિનિયર વિશ્વકર્મા નામ સાંભળ્યું? એની બે દીકરીઓ હતી, રિદ્ધિ ને સિદ્ધિ. તો એને એમ થયું કે એને જોવરાવ્યા ઓલા બૃહસ્પતિ ગુરુ પાસે દેવતાઓના, કે તમારી દીકરીઓના ભાગ શિવલોકમાં બોલે છે, શિવલોક આનું હાહરું છે એમ. તો શિવલોકમાંથી એકનું જ રાજ છે, ભોળાનાથનું. તો કે ન્યા જાવ. અને એમના બે પુત્રો વિશે ખ્યાતિ તો હતી તે, કાર્તિકેયની ને ગણપતિની, બેયની. બે નંબર, મતલબ એક એક કામમાં બધા હોશિયાર હતા એમ, સારો એમ. તો બેયને લઈને વિશ્વકર્મા આવ્યા કે એક એક કન્યા, એક એકને આપણે ગણપતિ ન્યાય તે કે બે આપણે. એટલે આખા લાડવા નથી કે ઈજે હોય ના ગણપતિ ના. ઓલો કાર્તિકેયને પાસે એમાંય રસ, કાર્તિકેયને નહીં લાડવામાં રસ, નહીં આમાં રસ. એટલે જ તે ગુજરાતીઓને કાર્તિકેયમાં રસ નથી, આમાં જ રસ છે. આમાં આવું હોઈ શકે કદાચ. એટલે જો કાર્તિકેયને માનવાવાળા કોણ? કોઈક જાણતા ને ક્યારેક ક્યારેક. અને આપણે કોને? કારણ કે આપણા કામનું છે આમાં.
ગણપતિએ કીધું કે આ બે, અને પછી ઓલી રીતિ સીધી ગણપતિને જોઈને કે અમારા હાલશે. બે ગોઠવાઈ જ ગયા બાજુ, પોપારી રૂપે નહીં, તમે જે મંદિરમાં મૂક્યું છે એમ નહીં. ઓરિજિનલની વાત થાય. ઓકે, આપણે તો હોપારીમાં એનું આહ્વાન કરી, આ તો ઓરિજિનલ બે વિશ્વ સુંદરી કન્યાઓ વિશ્વકર્માની, પણ બેએ ગણપતિજીને વરમાળા પહેરાવી દીધી. ભોળાનાથ કે ઓહો એ ઘરે બે બહુ સીધી દાઈ. ગણપતિના પ્રતાપે. એટલે આ ગણપતિના વિવાહનું આવું સિમ્પલ. શિવલોકમાં આવ્યા જ તે જાન લઈને જવું ન પડ્યું, કન્યાને લઈને સસરાજી સામે જ આવ્યા, નેનને જ બરફમાં જ ટાઢામાં જ ફેરા થઈ ગયા હતા ગણપતિજીના. ઓકે, પણ હવે એ વાત તો પછી હતી. હવે આપણે અહીંયા કે એ ગણનાયકને મૂક્યા, મતલબ હવે ઓલું માથું કાપવાની એ પણ એક છે ને વાત, એમાં તમે ગહી નાખ્યું બહુ, એમાંય ઘણું છે માથું કાપવામાં. તે પણ જે આપણે ઓલું હમણાં ભજન ગાયું ને, એકદંત દયાવંત ચાર ભુજાધારી, આ કડીને સમજાવ્યું. એકદંત, એનું નામ એકદંત પડ્યું કારણ કે શિવ અને પાર્વતી જ્યારે એ હતા, અને ઓલા બધા ગણ તો વિવેક અવિવેક થતો, પણ પાર્વતીને ફૂલ ભરોસો કોની ઉપર? ગણેશ ઉપર, એમના જાયા ઉપર. અને એમને ત્યાં રાખ્યા હતા કે ગણેશ કોઈને અંદર આવવા દેવાના નથી. ગણપતિ કે ઓકે. આવી રીતે ઘણીવાર સેવામાં લોકો ગણપતિ થઈ જાય છે. એને સમજવું જોઈએ કે આપણે ગણપતિ નથી, આપણે ગણ છે. ગણ એટલે કોકનું ગણ રાખો, કોકે આપણી ઉપર ઉપકાર કે ઘણા સેવામાં થઈ જાય ગણપતિ કોઈને આવવા જ ન દે, એના દાંત તૂટે. શું તૂટે? આ ગણપતિના તૂટ્યા હોય. આપણે ગણપતિ નથી, આપણે શું છે? આપણે તો દાસ છે. ગણપતિના દાંત તૂટી ગયા છે. આમાં પરશુરામ આવ્યા. પરશુરામ શું કામ આવ્યા? એણે ઓલા સહસ્ત્ર બાહુની 1000 ભુજા કાપી નાખી, 21 વાર પુત્રીઓને પૃથ્વીને નક્ષત્ર કરી નાખી હતી. આખા વિશ્વમાં હાહાકાર પરશુરામનો. પછી એને એમ થયું કે હારું બહુ બાંધ્યો, બહુ બધાને માર્યા, હવે મારે માળા પકડવીશ. પરશુરામને આવા વિચારો આવે છે ક્યારેક ક્યારેક. તો આપણને આવવા જોઈએ કે આપણે હવે માળા જાતી જિંદગીએ બહુ હેરાન કર્યા ઘરવાળાને પાડોશીને નાડા. હવે આપણે શું કરીએ? કાલ ફટાકીઓ ફૂટી જાય, માળા કરીએ. પરશુરામને આવો વિચાર આવ્યો. તો એ અસ્ત્ર શસ્ત્ર સોંપવા આવ્યા કોને? એના ગુરુ શંકરને. પરશુરામના ગુરુ ભગવાન શિવ છે. તો કૈલાસમાં કુહાડો અને શસ્ત્ર ને અસ્ત્ર ન્યારે આવ્યા. હવે જુઓ, અમુક માણસા સ્વભાવથી મજબૂર છે, માળા કરવાના મૂડમાં ધડાધડી કરે. ગણપતિએ કીધું મહારાજ ઉભા રહ્યો, અંદર જવાની મનાય છે, પિતાશ્રીનો આદેશ છે, માતાજીનો આદેશ, કોઈ અંદર નહીં. એ કે તું કોણ? ગયા વર્ષે તું નહોતો. એ કે આ વર્ષે તું પ્રગટ્યો છું. તમે ઋષિ મુનિઓ નકર આટા મારો તો અમારા એ નો ઘર સંસાર ન હોય. કારણ કે પરશુરામ કે પહેલા હું આવેલો દીક્ષા લેવા ત્યારે તું નહોતો, ભોળાનાથ તું નહોતો, પણ એ પહેલા લોકો હતા. બરોબર, તમે આજકાલના એ પહેલા હતું કઈ કરવાવાળા છે ને દુનિયા. પરશુરામ કે તું નહોતો, તો કે તમે તું નહોતો નથી, પણ અત્યારે શું હું અંદર નહીં જવા. તા કે જો શંકર મારા ગુરુ છે અને મારે માળા ગંધમાદન પર્વત ઉપર જઈને તપ કરવાના છે, એટલે મારે એને આ શસ્ત્રો હોંપીને એને પ્રાર્થના કરીને પગે લાગવા આશીર્વાદ લેવા આવ્યો. ગણપતિ કે નો એન્ટ્રી એટલે નો એન્ટ્રી, અંદર જવા નહીં મળે જ્યાં સુધી એ લોકો આદેશ ન આપે. તા કે તમે જઈને પૂછો, એ કે પૂછવાનું થતું નથી, એ આવશે બહાર ને કહેતા અંદર જવા નહીં મળે. અને પરશુરામને ક્રોધ આવ્યો. એણે ગણપતિને આમ એક હાથથી નાના બાળકના રૂપમાં કે નાવા દે. ગણપતિને આમ કર્યું ને તો પરશુરામનો હાથ ફરી ગયો, પણ ગણપતિ ને જડ. એ કે હું સમજો છે પર્વતનો ભાણો છું, એમ હિમાલયનો હું છું. આરા મામા ઉપર ગયા હોય અમુક, હિમાલયનો ભાણ્યો છું. મતલબ પાર્વતી તો હિમાલયની દીકરી છે ને, એમ તમારી જેવા સાધુડામાં હાથ અડાડે એમ હેલી જશું. એમ પરશુરામનો હાથ આમ કોરો પડી ગયો હાથ ઉપર. ગણપતિ ના ઉભા. અને પછી ગણપતિએ ઓલા હાથ ફેરવી નાખે એટલે પરશુરામ જોતા રહી જાય કે હું ફૂંક મારું તો પહાડો ઉડી જાય, અને આખો હાથ માર્યો તો આમ આ હલતો નથી. આ છે કોક મતલબ ભાણો, તમે ભરવાડના ભાણેજ, એમ ભગવાનને કેમ કીધું એમ તમે ભાણેજ, બાકી ઊંચા કુળ ના હોય કે. ગણપતિએ કીધું હવે ભાણાનો કમાલ. ગણપતિએ બે યાદ રાખીને પરશુરામને એક ધક્કો દીધો. પરશુરામ ઓફું ટાકા. પરશુરામને ચક્કર માળા બેટા આપણે હજારોના માથા વાઢી નાખેલા. આ છોકરું મને મતલબ પરશુરામને બે હાથ માર્યા તો પરશુરામ
6 ફૂટ વાહે બરફમાં ઢહડાના. હવે એ ઢહડા એટલે એને એમ થયું કે આ છે કોક ચમત્કારી બાળક. બધા શસ્ત્રો હાથમાં હતા. એ શંકરને હોંપવા આવ્યા હતા, જામી ગયા. ઘણા આપણે મંદિરે માળા કરવા જ આવે, હારા માળા ન કરે, એ જે સભા હોય ને એ જ કરે, માથાકૂટ. શંકર બોલો પરશુરામ ને આવીને શસ્ત્રો ગણપતિ ઉપર, એક કઈ શસ્ત્રનો ગણપતિને કાંઈ અસર નહીં. પાર્વતીનો તપનું બળ હતું ગણેશ, કોઈ સામાન્ય નથી ને, માની શક્તિ લાગેલી છે ને જગદંબાની. એટલે બધા શસ્ત્રો ફેલ ગયા. મેં કે હારું. હવે છેલ્લો જો કુહાડો, અને આ કુહાડો કોણે આપેલો ખબર પરશુરામને? ભગવાન ભોળાનાથ ભેટ આપેલો. આ કુહાડો કોનો છે? ભોળાનાથનો. હવે એ તો અજર અમર હતો. આ કોઈ દી ફેલ જાય એટલે બધા શસ્ત્રો તો ફેલ થઈ ગયા. એટલે આને આવ્યો ગુસ્સો પરશુરામને, કુહાડાને ફણફણ તો જવા દીધો. ભગવાન ગણપતિ જોવે છે કે કુહાડો, એ સમજી ગયા કે આ બાપાનો છે, મતલબ શંકરનો છે ને, એટલે એને સ્વાગત કર્યું. એટલે એને ગણપતિએ કાંઈ હશે, કુહાડો સીધો આવ્યો દાંત ઉપર, દાંત તૂટીને પડ્યો અંદર શંકર પાર્વતી પાસે. ગણપતિનો દાંત પડીને ક્યાં ગયો? અંદર. પાર્વતીએ જોયો, તરત બોલવા માંડ્યા કે આ તો મારા ગણપતિનો દાંત. કોણે તોડ્યો? તો બહાર આવ્યા તો પરશુરામ ઊભા હતા, કુહાડો ને પડ્યો છે અને ગણપતિનો એક દાંત તૂટેલો છે. ભગવાન શિવ પરશુરામ પ્રણામ કરે, એ કે આ મારો પુત્ર છે ગણેશ, તમે આ શું કર્યું? હવે પરશુરામને થોડોક અફસોસ થયો, પણ એ કે મારો આંકરો છે તમારો, તો આ ભાણો છે, ઉલકુરી ગયો છે. તો કે તમે તો શાંત ભોળાનાથ, પણ આને તો શાંતિ જેવું કાંઈ રાખ્યું જ નથી. એટલે મને ક્રોધ આવી ગયો અને મેં કર્યું. ગણપતિએ કીધું કાંઈ વાંધો નહીં, દાંત તૂટી ગયો વાંધો નહીં, મારી ભગવાનની ઈચ્છા હશે કાંઈ, પણ મારે શંકરનું, મારા પિતાનું કુહાડો હતો એટલે મેં એ સ્વીકાર કર્યો છે, આમાં કંઈક ઈચ્છા હશે. ત્યારે ભગવાન શિવે પરશુરામને કીધું કે હવે તમે દાંત તોડ્યો છે, તમે જ આશીર્વાદ આપો, તમે જ આશીર્વાદ. ત્યારે પરશુરામ પાસેથી એક જ અસ્ત્ર બાકી હતું. બાકી બધા દેવતાઓ, બધા જ અસ્ત્રો શસ્ત્રો, જેમ હનુમાનજીને આશીર્વાદ દેવતાઓ દઈ ચૂક્યા છે કે કોઈ અસ્ત્ર શસ્ત્ર અમારું તમને નહીં અડે, એમ ગણપતિને પણ કોઈ દેવતાનું કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં અડે આશીર્વાદ મળી ચૂક્યા હતા. એક જ બાકી હતા, શેના? આ કુહાડાના. અને એટલે આ દાંત ભાંગી ગયો. અને હવે પરશુરામે કીધું કે આજ પછી આ કુહાડો પણ ગણપતિ તમારું કાંઈ બિગાડી નહીં. એટલે કોઈ અસ્ત્ર શસ્ત્ર ગણપતિ ઉપર લાગતા નથી. એટલે જે કોઈ પણ વિઘ્ન હોય એ સામે ખડીખમ ઊભા રહીએ કે છે. બોલો વિઘ્નેશ્વરાય કી જય. તો એક દંત હું કામ કહેવાના? આ પરશુરામના કારણે. એમાં હવે પછી માતા પાર્વતીને થયું કે હારો ગણેશ છે બુદ્ધિમાન, છે સ્માર્ટ, છે બળવાન, હવે આને ભણાવવો જોઈએ. ક્યાં દાખલો આનો લેવો? એમ છોકરાને ભણવા તો મૂકવા જોઈએ ને. તો ગણપતિને આવા છેલ્લી કથા, પછી ઘરે જઈને થૂઈ ગયો. બાકી ગણેશ પુરાણ પૂરું થાય એમ નથી. હું તો જે આમ શું છે ચાલુ જ કર્યું છે મેં. 7 દીની કથા થાય આમાં, મજા આવે એવી કથાઓ છે. હવે એ ગણપતિજીને ક્યાં મોકલવા? તો ખબર પડી કે વેદવ્યાસના પિતા પરાશય મુનિ, નામ તમે સાંભળ્યું છે, પરાશય મુનિ. વેદવ્યાસ ભગવાનના પિતા, જેણે વિષ્ણુ પુરાણ લખ્યું. પરાશય મુનિએ ખોલ્યું હતું નવું ગુરુકુળ, જેમાં એ દેવતાઓના સંતાનોને, ઋષિઓના સંતાનને ભણાવતા. તો શિવ અને પાર્વતીએ નક્કી કર્યું કે પરાશય મુનિના આશ્રમમાં ગણપતિને વેદ ભણાવવા આપણે ગુરુકુળમાં ન્યા દાખલો લેવાનો થાય. કોનો? ગણપતિનો. એટલે કૈલાસથી 2 મૂકવાઈ ગયા પરાશય મુનિના આશ્રમમાં ભણવા માટે. હવે ગણપતિ તો વિદ્યાવાન બધું હતા જ તે, પણ ભણવા ગયા. તો પરાશય મુનિના આશ્રમમાં એ દેવી દેવતાઓના બાળકો આરે, ઋષિ મુનિના બાળકો આરે શિવ સંતાન ગણેશ પણ મીંડ્યા ભણવા. પણ નાના લોકો ત્રાસી ગયા હતા. હું આશ્રમમાં એક ઉંદરડો બધાના સોપડા કાપી જાય, ધોતિયું કાપી જાય, અમુકની પાઇનનું કાપી જાય, અને માળો દેખાય નહીં, દર્શન જ ન દે. અને સવારમાં બધા બાધે, તે મારી ધોતી તોડી. ઓલા કે આપણે હરે કૃષ્ણ મંદિર જુહુમાં અત્યારે તમે લોકો ગયા હોય, જુહુ, બોમ્બે જુહુમાં જે ઇસ્કોનની ઓફિસ ગણાય. પ્રભુપાદ કહેતા બોમ્બે ઇઝ માય ઓફિસ, માયાપુર ઇઝ માય વર્ક, મારું વર્શિપ, અને વૃંદાવન ઇઝ માય હોમ, મારું ઘર. ઓલું મારું પૂજાનું સ્થાન. બોમ્બે શું છે?
ઇસ્કોનની આમ ઓફિસ ગણાય, મોટું સ્થાન છે, તમે ગયા હશો. ત્યાં લખ્યું છે હેવન ઓન અર્થ, પૃથ્વીનું સ્વર્ગ. એવું બનાવ્યું છે હાઈ ક્લાસ. ત્યાં નવા બિલ્ડિંગો બોમ્બેમાં. ત્યાં તો બોમ્બે જુહુ છે. એક દિવસના 10-15 હજાર એક રૂમના ભાડા થાય ત્યાં સ્કીમના. ત્યાં જ્યારે પ્રભુપાદે ચાલુ કર્યું ને રાસબિહારીને મૂક્યા, ત્યારે 7-8 અંગ્રેજી શિષ્યો લાવેલા વિદેશથી. આ 1967ની વાત છે. 66માં સ્થાપના કરી, 67માં પ્રભુપાદ અહીં આવ્યા 1-1.5 વર્ષ. અને પછી 68-69માં જુહુ લેન્ડની સ્કીમ ચાલુ થઈ, મતલબ એક લીધું. તો ન્યા એ વખતે એવા મોટા મોટા ઉંદરડા હતા કે આ અંગ્રેજોની પાઇનનું કેટલાય ભક્તોની કાપી જતા સવારમાં. અને એ ખબર ને એની પાસે કળા છે. તમને કોઈના લાભ મળેલો? કોઈ નહીં. નકર આ ઉંદરડા આવું કહે છે, આપ મને જ નથી મળ્યો, પણ એમ કહે છે કે એની મતલબ શું કે ફૂંક મારતા જાય ને એવા હોય ને માણસો, એવા. એટલે એ મુદ્દો યાદ કરાવવા જ મેં તમને કીધું, બીજું કાંઈ નહીં. આ ઉંદરડા કે ફૂંક મારતા જાય અને ટોલતા જાય એવા. તો એ એટલે પ્રભુપાદનું યાદ કર્યું કે ભક્તોએ પહેલાં બહુ સહન કર્યું છે, બહુ તપ કર્યું છે, અત્યારે એટલે રાજ હાલે છે. સહન તપ કરવાવાળા છે. અત્યારે તમે ઇસ્કોન જુહુમાં જાઓ તમારે કેટલું જાય, પણ પહેલાં જેણે ને બહુ જપ તપ કર્યા, જેણે સહન કરેલું, આ બધે હોય. આ માળો ઉંદરડો હાથમાં આવે નહીં. પછી બધા છોકરાએ ગણપતિજીને કીધું તમે કંઈક કરો. નવા સ્ટુડન્ટ છો ને, રાતે જાગ તો દિવસે માળો દેખાય નહીં. ગણપતિ રાતે ઉજાગરા કરે, હાથમાં આવે નહીં, મોટો ઉંદરડો. અને એકવાર શું થયું, 2-3 ગણપતિએ ઉજાગરા કર્યા એ આશ્રમમાં. છોકરાઓને કીધું તમે હોઈ જાઓ, હું રક્ષા હું જોઉં છું, આ વખતે પકડવો છે ને. અને એવામાં રાતે 2-2:30 વાગે ગણપતિની નજર પડી, આમ ફટફટ પડતું કાંઈક નહીં. ઉંદરડા માળા તમને કહ્યું આમ ધીરે આમ ઊભા ન રહે, એ મું છુપાવીને ભાગવાવાળા જ હોય. તો ગણપતિ તો વીજળી જેવા સ્માર્ટ વર્ક હતા. હાથ વગર સીધો તરાપ મારીને ઉંદરડાની ઉપર હાથ પડ્યો ગણપતિનો. ત્યાં તો ઉંદરડો ગાયબ ને એમાંથી એક દિવ્ય દેવતા પ્રગટ થયા, ચમકતા સૂર્ય જેવા. રાતે અંજવાળું થઈ ગયું. તો ગણપતિજી કે તમે કોણ? મેં તો ઉંદરડાને માર્યો ને આમ પકડવો તો ખાલી. તેમાંથી દેવતા, એણે કીધું કે હું ક્રોંચ નામનો ગંધર્વ છું, આ મારું દિવ્ય સ્વરૂપ છે. તો કે તમે ઉંદરડો થઈને શું કરતા? તાકે માને મારા રૂપનું, મારા સૌંદર્ય રૂપ યુવાનીનું, ગંધર્વ હતો ને, રૂપાળો હતો અને ગાવામાં હોશિયાર હતો, ધનવાન હતો, એનું અભિમાન હતું. તો જેને હોય ને એને હું પગ બહુ મારતો. જ્યાં જાવ ને ત્યાં ઘણા કથામાં આવે ને છેલ્લે આવે, પણ હવે નહીં મારે આમાં આમ કરતા કોકને પગ મારતા જાય, કોકને ગોઠણ મારતા, કોકને સાડી ઉપર પગ મૂકતા જાય. છેલ્લે આવાવાળાને છેલ્લે જ બેહાય. બહુ કોઈને બી આપણો પગ ન અડવો જોઈએ, ધ્યાન રાખવું. આ એક વિવેક છે. જવું હોય તો પહેલેથી થોડાક વાંકા વાળીને કેવું જોઈએ રસ્તો. ઘણા ખબર પ્રસાદ વેસા ઉપર પડતા હોય, આમ તમારે લગ્નોમાં આપણે જોઈએ. આ બધું વિવેકની વાત છે. ખાસ કરીને કથામાં, સભામાં આપણા લીધે કોઈને કષ્ટ થાય, કે કોઈને પગ વાગી જાય કે એને પીડા થાય, એવું ન કરવું જોઈએ. આને તો એવું હતું જ નહીં, એટલે કે જેને હોય એનું પગ મારતો હતો. આ મારી એક બહુ મોટી ભૂલ હતી, અભિમાનના કારણે. અને બીજું, સૌભરી નામના મુનિ જેનો હું શિષ્ય હતો અને એમના આશ્રમમાં રહેતો હતો, અને એ સૌભરી મુનિના ધર્મપત્ની, એમનો પણ મેં અપરાધ અવિવેક કર્યો. એટલે સૌભરી મુનિએ 2 મારા દુર્ગુણ જોયા કે હારો ક્લાસમાં આવે, મતલબ બધા શિષ્યો આવે તો આવે છેલ્લે, અને બધાને વિનતો આગળ પાટા મારતો જાય ત્યારે એમ જ તે ક્યારે જ નહીં કાંઈ. એટલે એણે શ્રાપ આપ્યો, કોઈને મોઢું દેખાડે, જા હું ઉંદરડો થઈને રહેજે. કોણે કીધું? સૌભરી મુનિએ શ્રાપ આપ્યો. મોટો પાડા જેવો ઉંદરડો થયો, પણ થાતા પહેલા રોયો બહુ, માફ કરો, મારે ઉંદરડો નથી થયો. ઉંદરડાને મોઢું જોયું તમે? કે હું કાશમાં જો મને શરમ આવી કે એ ફટફટ ક્યાં ભાગ ક્યાં દેવતા રૂપાળો ક્યાં. તો સૌભરીને દયા આવી. એણે કીધું કે કોઈ ભગવાનના હરિનામને પ્રેમ કરવાવાળા, રામ નામ, કૃષ્ણ નામ, મહામંત્ર જેને જીવન પ્રાણ હશે, એનો હાથ હટશે ને તારું રૂપ તને મળી જશે. ત્યારથી આ ઉંદરડો આશ્રમોમાં સાધુ સંતોની વચ્ચે દાંટા મારતો કે કોઈ નામ પ્રેમી. જુઓ, ગણપતિ એમને લખ્યું ગણપતિ તને હાથ અડાડશે ત્યારે તારો ઉદ્ધાર થાય. હું લખ્યું સૌભરીએ હું કીધું
કે કોઈ ભગવાનના નામને પ્રેમ કરતો હશે, રામને, શ્યામને, સીતારામ, રાધેશ્યામ, અને એ નામ પ્રેમી કોઈ તને અડશે ત્યારે તારો ઉદ્ધાર થશે. અને હે મહારાજ, તમારું નામ હું છે મને નથી ખબર. આ ક્રોંચ બોલે દેવતા બને કે તમે નામના પ્રેમી હશો, રામ નામના, કે આજ તમારો હાથ હેડ્યો અને મારો ઉદ્ધાર થઈ ગયો. એટલા માટે બે કથા જે છે ને ઓલી આ પ્રમાણ આપે છે, ગણપતિ ને હરે કૃષ્ણ મહામંત્ર બહુ ગમે. એ નામના, ભગવાનના નામના પ્રેમી છે. અને એ નામના પ્રતાપે, મેં પહેલી કથા કીધી ને, રામ નામના પ્રતાપે પહેલી પૂજા એને મળી ગઈ. અને નામના એવા પ્રેમી છે કે આ ઉંદરડો ક્રોંચ નામનો દેવતા બની ગયો. તો ગણપતિએ કીધું હવે હું તો એવું અભિમાન પાછું હતું નહીં, એ કે મારા પિતાજી શંકર બહુ મોટા દેવતાના પ્રેમી છે, હું તો એની કૃપાથી થોડુંક કરું છું એમની સેવા, પણ ધન્યવાદ તમારી ભાવનાને પ્રણામ, ઋષિ સૌભરીના આશીર્વાદને વંદન. તમે તમારા ધામમાં જાઓ, ઘરવાળાને બધા વાટે છે કે હવે જાય બીજો. કેમ? તો એ કે હવે મારે તમારું વાહન બનવું છે. ગણપતિ કે પણ મારે ગાડીની જરૂર જ નથી, મેં તો લખાવી નથી, મારે લેવી નથી. એ કે તમે ભલે ન લખાવ્યું, પણ તમે તમારા લીધે મારો ઉદ્ધાર થયો છે. વર્ષોથી ઉંદરડો બનીને ફરતું તો ના દેવતા બની ગયો છું, તો મારે હવે દેવતા ભલે હોવ પણ તમને તો ઉંદરડો બનીને જ ઉપાડવા છે. ગણપતિ કે ખબર છે મારું વજન? એ કે કોઈ જ વાંધો નથી, હું દેવતા છું ને, અને તમારા આશીર્વાદ છે, હું કરી લઈશ. ત્યારથી ક્રોંચ નામના દેવતા ઉંદર વાહન બની અને ગણપતિની સેવામાં સદા માટે જીવનમાં રહ્યા છે. પણ એ ઉંદર સામાન્ય નથી, કોણ છે? દેવતા. તો પછી ઉંદર શરીરમાં હું કામ રહ્યા? એવું પણ તમને થાય. પણ આ રામાયણની આ જ મહિમા છે. કાગભૂષણની કથા કહેતા હતા ને, ગરુડજીએ કીધું આટલી સરસ કથા કરો છો તો કાગડાના રૂપમાં હું કામ રહ્યો છો? ઋષિ મુનિઓ અને દેવતા શંકર તમારી કથા સાંભળવા આવતા હોય તો તમે કાગ શરીરમાં હું કામ રહ્યો છો? ત્યારે કાગભૂષણજી બોલ્યા, સોઈ સુંદર સોઈ સુભગ શરીરા, જે તન પાઈ ભજે રઘુવીરા. એ શરીર સુંદર છે જે રામની સેવામાં જાય. મને મારા ગુરુએ આ કાગ શરીરમાં જ કૃપા કરી હતી, અને આ કાગડાના શરીરમાં મને રામની ભક્તિ મળી છે, એટલે મારે આ શરીર છોડવાનું થતું. અને આ કાગડા શરીરમાં જે પ્રભુની સેવાનો લાભ મળે એ ઋષિઓને નથી મળતો. કેમ? તો કે ભગવાન કૃષ્ણ, બાલકૃષ્ણનું એઠું આ કાગ શરીરમાં હું ખાઉં છું. રામનું અધરામૃત લાગેલો પ્રસાદ અયોધ્યાના મહેલમાં આ કાગ સ્વરૂપે હું, એટલે મારે આ શરીર ભલે જોવામાં કાગડો, પણ કાગડો નથી, દિવ્ય છે. એમાં ઉંદર જોવામાં છે પણ ઉંદર દેવતા છે. પણ ગણપતિની સેવામાં, ગણપતિની કૃપાથી એ સદા મુસકી સવારી, હિન્દીમાં મુસક કે, અને સંસ્કૃતમાં કોને? રેટને, ઉંદરને. તો એટલે ગણપતિનું વાહન ઉંદર છે. અને બીજું, ગણપતિના સેવામાં રહેવાથી ઉંદરને એક લાભ મળ્યો કે લાડવા મળે છે. સ્વામી ખા એ જ સેવકને મળે, સીધો હિસાબ છે. એટલા માટે ગણપતિજીની ઘણી વાતો આપણે કરી, જન્મથી લઈને વિવાહે આમ શોકમાં કહી જ દીધા. પણ મને આશા છે કે તમે ગણપતિજીને બેહાર્યા, આરતી કરો છો, વિસર્જન કરો. એ પહેલાં ગણપતિને માટીના વિગ્રહ બનાવવા સૌથી મોટું મહત્ત્વ. આજે બધા પીઓપીને બધું બનાવવામાં તો બહુ જ બધું અપરાધ ને એવું છે. મૂળ વસ્તુ માતાએ પણ લેપથી જ કર્યા હતા. તો એ જ કરવું બેસ્ટ છે, કારણ કે એનું વિસર્જન પણ એ રીતે થાય. અને વિસર્જન પાછળ સંતો કથા લખે છે કે ગણપતિએ આખું પુરાણ ભાગવત ને મહાભારત લખાયું ને, પછી ગણપતિએ વ્યાસજીને કીધું કે 10 દીથી લખું છું તમારું આ બધા પુરાણ ને મહાભારત, થોડી શાંતિ, ગરમી ચડી ગઈ છે, મને થોડુંક બરફમાં મારા બાપાને ઘરે આરામ કરવા જવા દો, મારું વિગળી નાખો. તો એ વાતને લઈને વિસર્જન. તિલક, લોકમાન્ય તિલકે આ મહારાષ્ટ્રમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને, તો ભારતીયોને એક કરવા માટે ગણેશ ઉત્સવ ચાલુ કર્યો હતો. આ ગણેશ ઉત્સવ કંઈ વૈદિકમાં હિસ્ટ્રી નથી, આ આપણી ભારતની હિસ્ટ્રી છે. લોકમાન્ય તિલકે આ અંગ્રેજો સામે સ્વરાજ્ય મેરા જન્મ સિદ્ધ અધિકાર હૈ આ સૂત્રને પ્રારંભ કરવા, વેદોમાંથી ગણપતિની પૂજા, એમના આશીર્વાદ, ઈ જ બુદ્ધિ, ઈ જ શક્તિ, એમના સ્મરણથી મંગળ થાય, એટલે એમણે એકતા લાવવા, યુનિટી માટે આ ઉત્સવ કર્યો. ને અત્યારે તો એનું બહુ પ્રચારણ વધી ગયું, પણ એમાં ઘણા વિરુદ્ધ વાતો કરે છે. મતલબ ગણપતિને ન કરવાનું આ લોકો કરે છે, ડિસ્કો ડાન્સર એ બનાવી દેશે ને ઘણું કરી નાખે છે. પણ એ કે એને પ્રણામ, આપણે તો સાર વાતને અહીંયા સાંભળી રહ્યા છીએ. તો આવા ગણપતિ નામના પ્રેમી છે, રામના પ્રેમી છે. અને આ ગણેશ વિસર્જન થાય એ પહેલાં ગણેશ
આશીર્વાદ આપણા હૃદયમાં આવવા જોઈએ કે આપણને રામની કૃષ્ણની ભક્તિ અને શક્તિ મળે. અને એમના ચરિત્રો સાંભળવાથી ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે. તો પરશુરામે દાંત તોડ્યો એટલે એકદંડ કહેવાના, અને શનિ હારે ગણપતિની લીલા છે, ચંદ્ર હારે ગણપતિની લીલા છે. પણ આવતી ક્યારેક ભગવાન મોકો આપે ત્યારે કરશું. આટલું પચાવો તો એ ઘણું છે કે એટલીસ્ટ ગણેશ નામ, ગણપતિ નામ વિવાહમાં કે એને યાદ કરવા. એટલે મંગળ મૂર્તિ કહેવાના, એમનું સ્મરણ કરવાથી મંગળ થાય, વિઘ્ન બધા નષ્ટ થાય. તો ભક્તોએ પણ કૃષ્ણ પ્રેમી, રામ પ્રેમી, એની ભક્તિમાં એનું મંગળ થાય અને ગણપતિ આશીર્વાદ આપે કે આપણી ભક્તિમાં વિઘ્ન ન આવે, એટલે એમને પ્રાર્થના પ્રણામ કરવા જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. બીજું, કાલે રાધાજીનો જન્મદિવસ છે, રાધાષ્ટમી. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં બહુ સરસ ઉત્સવ છે. કાલે સાંજે 6:30 થી લઈ અને કીર્તન, પ્રવચન અને પછી અભિષેક અને પ્રસાદ. તો આપ સૌને હાર્દિક આમંત્રણ છે કે રાધાજીના દર્શન, એની આરતી, એની કૃપા, પ્રસાદ લઈ અને કૃષ્ણ પ્રેમ ભક્તિમાં આગળ વધો. આવો અવસર આપણને શીલ પ્રભુપાદની કૃપાથી ભાવનગરમાં ભક્તોના સંઘમાં મળે છે. તો આપ સૌને પ્રાર્થના છે કે કાલે રાધારાણીનો જન્મદિવસ છે, ખૂબ પ્રાર્થના કરો. કારણ કે કૃષ્ણ પ્રેમની ભક્તિનો ભંડાર તો રાધારાણી આગળ છે, હાલે છે એનું જ તે, સરકાર એની છે વૃંદાવનમાં. વૃંદાવનમાં રાસ જોતો હોય, વૃંદાવનનો રસ જોતો હોય, વૃંદાવનની રજ જોતી હોય, મળશે ક્યાંથી? રાધારાણી પાસે. તો એ રાધારાણી આપણી બધા ઉપર કૃપા કરે કે આપણને શક્તિ ભક્તિ આપે અને આપણે એમના દર્શન, પ્રણામ, પૂજા, પ્રસાદનો લાભ ભક્તોના સંઘમાં લઈએ. એ માટે તમને હાર્દિક આમંત્રણ પણ છે, તો પધારશો. અને બાકી ગણપતિ દાદા સૌનું ભલું કરે. શરૂઆત તમારે વિજયરાજનગરથી કરે, પછી અમારી કાળિયાબેનની કરે, તમારી પહેલાં કરે, પણ બધાયનું દાદા ભલું કરે એવી મારી શુભકામના. ધન્યવાદ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. જય જય શ્રી રાધે શ્યામ. થેન્ક યુ. હરે કૃષ્ણ. કઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા. જય શ્રી રાધે. હરે કૃષ્ણ. તો ખૂબ સરસ